હેલો ગાઈઝ, વેલકમ ટુ માય મિની વ્લોગ. તો આજે હું આવી છું એક એવી જગ્યાએ જ્યાં ઝાડુ બનાવી આપે છે. યસ, ઝાડુ બનાવડાવવા આવી છું હું. એન્ડ બહુ જ મસ્ત રીતે બનાવી આપે છે. અમે લોકોએ કીધું કે 300 ગ્રામના બનાવવા છે, તો એમણે વજન પણ કરી લીધું એન્ડ વજન કરીને હવે બનાવવાનું સ્ટાર્ટ કર્યું. તો બનાવે છે. મેં ફર્સ્ટ ટાઈમ જોયું કે કેવી રીતે બનાવે છે. આ બધું તો મેં કોઈ દિવસ જોયું જ નથી. તો મારા મનમાં એક આઈડિયા આવ્યો કે ક્યું ના વિડીયો બનાવ્યા જાય. તો મેં વિડીયો સ્ટાર્ટ કરી દીધો એન્ડ મેં તો બહુ એન્જોય કર્યું આ જોવામાં કે કેવી રીતે બને છે. અને મેં મતલબ યુઝ પણ કર્યા છે. આ ઝાડુ બહુ કમ્ફર્ટેબલ છે યુઝ કરવામાં. આપણે જે માર્કેટમાંથી નોર્મલી લાવતા હોઈએ છીએ ઝાડુ, એ થોડાક શોર્ટ આવે છે, તો કચરો કાઢતી વખતે નમવું પડે છે. અને આ ઝાડુ એટલા ફાઇન છે કે આપણને જ્યારે નમવું નથી પડતું, ઇઝીલી કચરો નીકળી જાય છે. તો આઈ થિંક હું તમને બધાને સજેસ્ટ કરીશ કે તમે લોકો પણ ટ્રાય કરી જુઓ અહીંથી. તો આનું એડ્રેસ હું બતાવી દઈશ. આ લોકો આવી જગ્યાએ રહે છે. આ લોકોનું ઘર જ માની લઈએ આપણે, અહીં આગળ જ રહે છે. મેં સ્કૂટી ત્યાં મૂકી છે અને આ ટેમ્પો પણ છે. અને આ લોકો બધા અહીં જ રહે છે, અહીં જ જમવાનું બનાવીને ખાય છે અને અહીં જ રહે છે. તો આ અમી ફર્નિચરની પાછળની સાઈડની જગ્યા છે. સોનેલા ITIથી થોડાક આગળ આવીએ આપણે, ત્યાં આગળ અમી ફર્નિચર છે અને એની પાછળની સાઈડ આ છે. અમી ફર્નિચરની બાજુમાં જૂના દરવાજાવાળો ને એવું બધું છે. અને એને બાજુમાં કાચો રસ્તો અંદર આવે છે, ત્યાંથી અંદર આવવાનું. આ રહ્યો રસ્તો. તો આ છે એડ્રેસ. અમે પાછા આવી ગયા ઘરે. અભી અમારી રાહ જોઈને ઊભો હતો એન્ડ મમ્મી બધાને બતાવે છે ઝાડુ કે અમે લોકો બનાવડાવીને લાવ્યા છીએ, બહુ મસ્ત છે. તો બધાએ જોયું એન્ડ આજનો વ્લોગ આટલો. તો મિલતે હૈ નેક્સ્ટ વ્લોગ મેં. બાય.